नाइट में काम जाए मैनेजर आरे थी गયું બાંધવાનું एंड उदी जोता जाओ खबर पड़ी जाए वीडियो तो भाई मारू गांव में तो क्या अरे भाई आगे बात कर तू हेलो वेलकम टू माय यूट्यूब चैनल केम छो બધા મજામાં ચેનલ પર નવા હોય તો ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાલો આજ પાછું હું છે નાઇટ માં એટલે હું તમને બતાવું નાઇટ નું કંઈક અત્યારે આપણે દાદરે ચડે અંદર હોય એટલે બતાવે એની ઓછું બતાવે દાદરા ઉતરી જઈએ પહેલા પછી બતાવું આગળ આપણે ગાડી કાઢી લીધી છે જો આપણે ગાડી કાઢી લીધી છે આપણે કાઢી લઈને જવાનું છે નાઇટના પેકિંગમાં આપણે ગયા એ પેકિંગમાં ગાડી ચાલુ કરીને ગાડી આગે આપણો મોટો ભાઈ આ છે અમારો સોસાયટીનો રસ્તો સત્તાધાર સોસાયટી અમારા રંજીતભાઈ કહે છે કેમ કે અમે અહીંયા નવા છીએ એટલે અમને ખબર ન હોય એ હું કહેવાનું બતાવું આગળ જો તમને ખાલી રોડ ક્રોસ કરવું બહુ તકલીફ થાય જો આમેલી એટલી ગાડીઓ આવતી હોય આમેલી એટલી ગાડી આવતી હોય અને અમારા રંજીતભાઈ ચોખ્ખું એક સાઈડ રાખી કેમ હું એક સાઈડ રાખું ફાઇનલી આપણે બ્રિજ નીચે આવી જાય આવડો આ બ્રિજ અમારા રંજીતભાઈ કે મને વાહ બેડો પડશે કેમ કે હું લોકો હલાવલા કરું અને આ નવું કામ હાલે તો તમને બતાવું અમારા ભાઈ ગાડી લીવર બધી દીધું લેવું એનો ટોકો કરાવી દીધો ટોકો કરાવી દીધો આવડો ઉત્તરાયણ સ્ટેશન આવી જાય આવડો આ ઉત્તરાયણ સ્ટેશનનો ગેટ ક્રોસ કરી લીધો અને આવડું આ ઉત્તરાયણ સ્ટેશન એટલે તમને બતાવું અત્યારે કેમ કે બધા હાલો ને એવું બધું નીકળેલા હોય એટલે તમને બતાવું અહીંયા અમારે રંજીતભાઈની દુકાન આવે કે નહીં એટલે માવા લેવા ઊભું છે સુરતની પંડિતની દુકાન જો અહીંયા દુકાન છે એટલે અમારે રંજીતભાઈને ઊભું જ રહેવું પડે અમારા રંજીતભાઈને બીજા સાંઈ સિવાય માવા નહીં ફાવતા અને જો ગમે ત્યારે આવે એટલે પેલા માવા જોઈએ ત્યાં સિવાય ઓનલાઈનમાં કામે નહીં આવતા બોલો માવા ખાઈને આવડે ને થાય હું અત્યારે આમ જો આ નજારો જોવો તમે કેવો મસ્ત લાગે જો અત્યારે આમ જો આ નજારો જોવો તમે કેવો મસ્ત લાગે જો અહીંયા આગળ રેલવે સ્ટેશન તમને એને બતાવતો ને એ ઉત્તરાયણ સ્ટેશન એટલે રેલવે સ્ટેશન જ છે તમે જે કોઈ અહીંયા ઓડલો ને એવું જો અહીંયા એપાર્ટમેન્ટ ને એવું બધું બતાવું તમને રંજીતભાઈ જો ભાઈ હજી માવાલી નહીં આવ્યો 15 મિનિટ છીએ એ માવાલી નહીં આવ્યા હજી હું કરું આમાં કેમ જાઉં નાઇટના પેકિંગમાં તમે જ કહો હવે હજી 15 મિનિટથી નાન્યા ઊભા હશે એટલે જો લાસ્ટમાં ઊભા નહીં તોય માવા ખાવાના શોખીન છે 15 મિનિટથી લાઈનમાં ઊભા રહે ને તોય માવા ખાય બોલ અહીંયા ટ્રાફિક વધારે હોય પણ અત્યારે ઓછી છે બાકી રવિવાર છે શનિવાર છે વધારે ટ્રાફિક હોય અત્યારે તો જબલું ભરીને માવા લઈને આવ્યો હું તમને બતાવું આખને અહીં કાકા કેટલા માવા લીધા છે જો 100 રૂપિયાના માવા લઈને આવ્યા છે અને નાઇટમાં પેકિંગ કેટલાનું 50 રૂપિયાનું કરશે શું ફાયદો થાય ફાઇનલી આપણે આવી જાય ટર્નિંગ પોઈન્ટે આ ટર્નિંગ પોઈન્ટ ગાડી ચડાવી દીધી છે આપણે આ છે પાર્કિંગમાં આવી જઈએ આપણે અહીંયા પડી છે ગાડીઓ આપણે મૂકી દઈએ ગાડી પાર્કિંગમાં ગાડી ઊભી રહી ગઈ છે આ ગાડી ઊભી રહી ગઈ છે આ બધો હવે ઓનલાઈનનો માલ પીડ્યો હોય તમને બતાવું જો જો ચડ્ડાવાળા ગુજરાતીમાં ચડ્ડાવાળા રંજીતભાઈ કહે છે ને આ કાર્ટૂન અમારે એટલે મયુરભાઈ લીપ ખોલી નાખી હજી તો ચોથા માળે લીપ પડી એટલે હજી તો નીચે આવે નહીં આજ કાંઈ ખબર નહીં એટલું બધું પેકિંગમાં હોય કે નહીં હોય ખબર નહીં અત્યારે પણ આ બે દુકાને ભાગ્યા છે અત્યારે બધું લીલે જોવા ચોકલેટ બોકલેટ ને મારો ભાઈ જો લીન ભાગ્યો હોય ઉપર આ લીપમાં કેમ કે ફૂલ થઈ ગયું હોય એટલે જો તો ભાઈ તો મારી ચોકલેટ ક્યાં છે તમે બે એક લઈ લીધી તો ભાઈ બે ચોકલેટ લઈ લીધી છે અને મને આપતા નહીં મારે શું કરવું આમ ન હાલે કાયદેસર મને આપો રંજીતભાઈ અડધી તમારી અડધી એટલે અમારે આખી દીધી इसको आपको बॉक्स मिलेगा भाई बॉक्स करना है करो नहीं घर पे जाओ मैं नहीं ऐसे थोड़ी चलेगा भाई तू मैनेजर है तो कुछ भी बोले और क्या बोलूंगा ना भाई हां भैया जी वाह बॉक्स पैकिंग के लिए ऐसे नहीं चलेगा भाई ऐसा चलेगा भाई तो भाई मारू गांव में तो का क्या कर भाई आगे बात कर तू गाड़ी क्या लेगा ओए 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 કાર્ટૂન લેવા આવ્યો હું મારો ભાઈ જો લીન બે કાર્ટૂન લીન આવે છે જો જીઓ રે જીઓ બા હુબાલી ઓ જો આમ બે કાર્ટૂન ઉઠાવીને જાય ભાઈ આપણી રીતે એક વગાવું પડે હો ભાઈ એની હરવાર આપણે એક કાર્ટૂન ખંભે સડાઈ લીધું ખંભે સડાવીને બ્લોક ઉતારવો એટલે આવી જાય ભાઈ તો આવડા ખોલી નાખ્યા છે અને આપણે હજી ખોલવાના બાકી છે કેમ કે મેં એક ખંભે લઈ લીધું છે અને જો ઓલા પર 3 નાખી દીધા છે અને આવડાના આગળ થોડી વાર પહેલાં કંઈક મેટર થયું પણ ખબર નહીં
અને હું જો આ ફેંકી દઉં, મેં પણ નાખી દીધું છે. હજી મારા આવા 10 લાવવાના છે. ત્યાં સુધી હું ફોન નીચે નાખી દઉં અને 10 કાર્ટૂન લેતા આવું. હજી 10 કાર્ટૂન લાવીને પછી એમાં હજી પેક કરવાના છે. ને અમારા રંજીતભાઈ લઈને આવી જાય. હજી પેક કરવાના છે, હજી ટેપ મારવાની, હજી એમાં ઠેલી ચડાવવાની. એટલે 1 વાગી જાય, 1-2 વાગી જાય. અને મારો ભાઈ પાછો જો 2 લઈને ભાગ્યો હોય એટલે મારે કાંઈ કરવું જોઈએ. હું કડી વાર બંધ કરી દઉં, બરાબર, પછી શરૂ કરી. હવે આપણે બધા બોક્સ લઈને અહીંયા આવી ગયા. એનું બોક્સ અત્યારે ખોલી નાખ્યા છે, આવડા બોક્સ. અને આટલી મસાજર ગન ખોલી નાખી. અને અત્યારે મારો ભાઈ ખોલે છે. સુધાંશુ રણજીતભાઈ કાળથી રમત કરે છે કંઈક. અને આ છે મસાજર ગન, હું તમને બતાવું. આ મસાજર ગન છે કંઈક, આવી ક્વોલિટીમાં આવે છે. ખોલીને બતાવું. પ્રોડક્ટ કેવો નીકળે નહીં તો એ અંદર ફિટ થાય છે, પછી શરૂ કરવામાં આવે છે. જો વાઇબ્રેટ મારે તમને બતાવે છે. જો હવે આમ બોક્સ ખોલી નાખ્યા છે. અને રંજીતભાઈ એમ કહે છે હવે કાર્ટૂન અંબાઈ દે. જો આ મારો ભાઈ પેક કરે, તો મારો ભાઈ પેક કરે તમને બતાવું. મસાજર ગન છે નામ. કાલ રજા છે એટલે આજે ખાલી વધારે કામ છે નહીં, એટલે નિરત કરી મને એમ કહે બોક્સ અંબાઈ દે, બાકી હું અંબાઈ દઉં બોક્સ. તમે નેક્સ્ટ સુધી બના રહેજો બ્લોકમાં, તો ખબર પડશે કઈ રીતના પેકિંગ થાય, કઈ રીતના નહીં થતી. અત્યારે મેં બોક્સ આપી દીધા છે. અને ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. નાના યુટ્યુબરની થોડીક જી હેલ્પ છે તમારાથી. જો અત્યારે બોક્સમાં પેકિંગ કરવાનું શરૂ કરી દઈએ અમે, પછી હું તમને બતાવું પેકિંગ થઈ જાય પછી ઠેલી કઈ રીતના લાગે છે ને બધું. હાલો આગળ બતાવું તમને. તમારે મારે એટલો બધો સ્ટોક થઈ ગયો, તમે બધો પાણી ભરવા ગયો એમાં એટલો બધો સ્ટોક થઈ ગયો. આ કાર્ડ ફેંકે છે તો જો કેટલી જોરથી કાર્ડ ફેંકે. મેં ફેંકીને બધા કાર્ડ જો કેટલી જોરથી કાર્ડ ફેંકે તમને બતાવું. જો મને નહીં મારતો, બીજા બધા મેં. જો ભાઈ અમારા મયુરભાઈ નખરા કે લોકો ના ફોન સિવાય કાંઈ બતાવે નહીં. कार उड़ी की भल गए। ये देखो ये लोग क्या कर रहे हैं पता नहीं, बल्कि ये लोग मैट कर रहे हैं। सुधांशु भाई है हमारा, सुधांशु भाई ने हाई कर दिया है। महिला एट बॉक्स टेप मारी दी आप मारवानी। आ बधो अत्यारे छेली मारीने बधो स्टॉक थी गयो है रेडी। जो आ बधी पन्नी लागी गई है अत्यारे। जो हवे आ छेली छेली वधी है मारो भाई नाखे अत्यारे। जो आ छेली छेली वधी 220 छेली हती એટલે વાર લાગી, બાકી વાર લાગે જ નહીં। જો આ બધું રેડી થઈ ગયું છે અત્યારે। આ અમારું કમ્પ્લીટ થઈ ગયું છે, આ ભાઈનું એનું કમ્પ્લીટ થઈ ગયું છે। આ અત્યારે રેડી થઈ ગયું, હવે અમારે ગોઠવવાના છે। આ બધું પૂરું થઈ ગયું છે। આ સ્ટોક થઈ ગયો છે અને આ ભાઈ લેબલ લગાડવાનું શરૂ કરી દીધું છે। અત્યારે આ બધું ટેપ લાગીને હજી આમાં થેલી પહેરવાની બાકી છે। ટેપ મારી દીધી છે, થેલી પહેરવાની બાકી છે। આ કાર્ડ પીડ્યા છે, આ લેબલ છે, ઊંધું છે સીધું તો। આ લેબલ છે, મને ઇંગ્લિશ તો નહીં આવડતું। લેબલ લગાડે છે અત્યારે। આજે અમારે લેબલ લગાડવાનું થેલી પહેરવાની, થેલી પહેરાઈ હું તમને બતાવું। આગળ બનાવી ગયું છે રેડી અને આપણે જો ગોઠવીને ખાય અહીંયા બરાબર। અને અત્યારે કામ પતી ગયું એટલે બધી ચર્ચા શરૂ કરી છે આવડા લોકોએ। આપણે કામ બધું પૂરું થઈ ગયું છે, હવે આપણે જવાનું છે ઘરે। એટલે આપણે હવે ઘરે નીકળી જઈએ। આટલું આજનું પેકિંગ હતું, કેટલું આજનું કાંઈ જાજુ પેકિંગ હતું નહીં, 200 રૂપિયાનું પેકિંગ હતું, 200 કરી નાખ્યું છે અત્યારે। બાકી રેડી થઈ ગયું છે કમ્પ્લીટ પેકિંગ। બાકી આગળ દેખાય એ ઓફિસ છે અને ઉપરના જે પ્રોડક્ટ દેખાય ને બતાવું તમને। જો બધા મેટ છે બધા પ્રકારના, એ અત્યારે ઓલા ખોલીને કરે છે। જો અત્યારે ઓલા ખોલીને કરે છે, એ આપણે આજ કરવાના હતા નહીં એટલે રેડી થઈ ગયું બધું। અત્યારે ઓલા હજી ખોલીને હજી કરે છે એટલે ઈવડાને હજી 2 વાગી જાય, 2, 1.5, 2:30 વાગી જાય। એટલે હજી રસ્તા હતા એ બધું બતાવું તમને કે તેનો રસ્તો છે નહીં, તમે કહો આપણે જવાનું છે બતાવું આપણે આગળ। અને હવે ભાગોને ઘરે પકડી લીધી લીપ આપણે બરાબર। તો લીપ મયુરભાઈ બોલાવી લીધી છે, 0 ઉપર હતી લીપ મયુરભાઈ બોલાવી લીધી છે અને લીપ આવે છે। હવે જો મયુરભાઈના નખરા કાંઈક અલગ જ હોય। કરીને આપણે આવી ગયા ડાયરેક્ટ ફાલુદાની લારી। હતો ફાલુદાની લારી આવી ગઈ ને ઓલા ભાઈ ઓર્ડર આપી દીધો હોય અને આપણે હવે હે ફાલુદા પીવાનું છે, કેમ કે આપણે કામ ચાલુ કરીને આવ્યા ને તો આપણે ફાલુદા પાસે આપણા શેઠ, જો આપણા શેઠ છે હવે
અમને કામે લઈ જાય અમે એને યાર લઈ એટલે અમને પાય છે શેઠના તરફથી છે આજ તમે જી કોઈ જો અહીંયા હે આવડું આ મેન્યુ આલુ દાળ બદામ શેક આલુ બદામ કાજુ બદામ પછી ઓલી બદામ કી બદામ છે અમારા રંજીતભાઈ જો અહીંયા આવું છે બધું અહીંયા બ્રિજ છે મસ્ત મજાનું આ હે મનીષા ઘરનાળું સુરતમાં હોય સુરતમાં રહેતા એને ખબર હશે મનીષા ઘરનાળું કઈ જગ્યા પર છે આ જગ્યા પર હાલો ફાલુદા પીને છીએ અમે અમારું ફાલુદા પીને આવી ગયું છે રેડી તો આમ અમારા રંજીતભાઈ લઈ લીધું છે અને આ ભાઈ મારું આપી દીધું છે હાલો મારું ફાલુદા આવી ગયું છે અમે હવે પીને છીએ વર્ષે બેન પીને હાલો ભાઈ જો અંદર બધો રૂમ બતાવું તમને એવી છે મસ્ત ફાલુદા પીને આવી ગયા ઘરે અને ઘરે આવીને રંજીતભાઈ મારી દીધું છે અહીંયા તાળું મારી દીધું હવે સાવી મારી પાસે છે એટલે સાવી અહીં ટીંગાડ દઉં સાવી હું ટીંગાડું બ્લોગમાં બતાવું તમને એટલે કહું આવું હોય ને તો સાવી ના પડી છે બરાબર અત્યારે અંધારામાં તો હું બચાવી નહીં ખાડો હોય એટલે અત્યારે ઉપર જવાની પેલા ચપ્પલ કાઢ નાખો ચપ્પલ કાઢીને ઉપર ભાગ્યો બરાબર આજનો બ્લોગ આપણે છે ને અહીંયા પૂરો કરીએ